પારસમણી મહંતજી, પારસમણી મહંતજી. પ્રાપ્તિને માણવી એટલે બીકમાંથી બહાર નીકળી જવું. જો આ વાત ખરેખર સાચી છે તો હવે આપણે ભૂલમાં પડ્યા ન રહીએ, હવે આપણે ઊંઘતા ન રહીએ, હવે આપણે મળી ગયા પછી કંગાલ ન રહીએ. પ્રશ્નો છે, પણ મહાસ્વામી મહારાજ કહે છે કે આ સંસારના જેટલા પ્રશ્નો છે એ ઢેફા જેવા છે, અને સત્પુરુષ છે એની પ્રાપ્તિ એ હિમાલય જેટલી છે. તો પ્રાપ્તિ સામું જોઈને આપણે પ્રશ્નોમાંથી બહાર નીકળી જઈએ, એમની મોટપ સામું જોઈએ, એ માણવાની વાત છે. અને ત્રીજી વાત, સૌથી મોટી વાત, કે જો આવા ભગવાનને સંત મળ્યા છે અને એ આવા મોટા છે, તો હવે આપણને અવસર મળ્યો છે. ભગતજી મહારાજના શબ્દોમાં કહીએ તો એમને લૂંટી લેવાના છે. હવે આપણું બાકીનું જીવન એમના રાજીપા માટે છે. એવી રીતે જે આપણે રોજ વિચાર કરવો ને, એ પ્રાપ્તિનો વિચાર છે. અગત્યની શું વાત છે કે સત્પુરુષમાં વિશ્વાસ આવે. ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે બહાર તો વિશ્વાસ રાખવો પડે તો બરાબર છે, લૌકિક વ્યવહાર છે, વિશ્વાસ રાખવો પડે તો જ જીવન ચાલે, તો જ આપણો દેહ ચાલે. પણ જ્યારે સત્પુરુષમાં વિશ્વાસ રાખીએ ત્યારે પ્રશ્નોથી પર થઈ વી ટ્રાન્સેન્ડ આર પ્રોબ્લેમ્સ. દુઃખ મટે, સ્વભાવ ટળે, અંતરમાં શાંતિ થાય, બ્રહ્મરૂપ થઈએ, પરિવર્તન થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય. આપણને ભગવાન મળ્યા છે, ગુરુ મળ્યા છે, એ સાચા છે એવું આપણા અંતરમાં એક વખત થઈ જાય ને, પછી એ થવાનું જ છે, પછી એને પ્રાયોરિટી મળવાની જ છે. વિશ્વાસ તો આપણને આવ્યો છે, પણ હવે એ વિશ્વાસનો ઉપયોગ કરવા માટે આપણે એ વિચારને ઠરવા દેવો પડશે. એના માટે આપણે થોડોક સમય કાઢવો પડશે. કાંઈ નહીં કરીએ તો આ શબ્દો સબીજ છે, એટલે નકામા તો નથી જ જવાના. જે કંઈ સાંભળ્યું છે એ એટલી સાચી વાત છે, એટલે નકામું તો નથી જ જવાનું. આપણને મળ્યા છે, ખાલી બેઠા બેઠા યાદ કરવાનું છે ને કે આપણે શું પામી ચૂક્યા છીએ. અને આજે, કાલે, આજથી 20 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે, છેલ્લે આપણે ક્યાં જઈને બેસવાના છીએ, એને રોજ યાદ કરવું ને. દિવસમાં 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, વારંવાર. વિશ્વાસ સ્વામી કીધું, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાળજો રે. સૂતા બેઠા વારંવાર તમે એને સંભાળજો. આપણે ફ્રીક્વન્સી વધારવાની છે. વર્ષે એકવાર યાદ કરીશું એમાં મજા નહીં આવે. ફ્રીક્વન્સી વધારવાની છે. તો વારંવાર યાદ કરીએ પ્રાપ્તિને, એ આપણું સ્વાધ્યાય છે. આનંદ ઉભરાય, હાથ મળી મોટી વાત. અહો અહો કેફ છલકાય, અહો અહો કેફ છલકાય, આજ મળી મોટી વાત, આજ મળી મોટી વાત, આજ મળી મોટી વાત. Keep utmost faith in Him. Always remember Him and make Him your life. When you do that, you will have realized the true value of the power of money, and He will transform you into gold. That is my promise to you. The Satpurush is the Paras money. The Satpurush is your Paras money. You have discovered Him. Now truly believe in Him, and you will forever experience
the stroke of Bhagwan.